કામ કરતા પહેલા અમારા કોમલબેન છે એ ભાઈના શું કે ચાંદલો. હાલો મિત્રો, તો ભરત આહિર ગાડી લેવાની તૈયારી કરી નાખી છે અને કોમલબેન એમને કંકુટિલેટ કરે છે કારણ કે ગાડી લેવા ભરત આહિર જાય છે, થાર ગાડી તો કરીને દુખણા લઈ કે જા ભાઈ તું તારી એમાં કઈ ઘટે તો હું બેઠી. વાહ 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 ભાઈ વાહ, ક્યાં બાત છે. હાલ ને હવે રોકડા કર, ઢીલા કર. वाह 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 वाह, अमीरी देखो इसकी. वाह 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 वाह. पासा ले नहीं ले ने कोमलबेन હે 50% આના લીધે હું આગળ છું ના 100. ભરત આહિરે સાચી વાત કરી કારણ કે કોમલના લીધે હું 100% આગળ છું કારણ કે કોમલ વિડીયોમાં આવે છે તો એના યુટ્યુબના વિડીયો સારા ચાલે છે. ઘરના રાજી તો બધા રાજી. હાલ તો આપણે દાદા મેરે જતા છું. દ્વારકા પહોંચી ગયા છીએ, દ્વારકાધીશના દર્શન કરી લ્યો ભાઈ. અમે અંદર મસ્ત મજા. તો મિત્રો ભરત આહિરની દ્વારકા પહોંચી ગયા છે, દર્શન કરીને પછી થાર ગાડી લેવા જવાના છે. તો દ્વારકાના દર્શન પહેલા કરી લે પછી ગાડી થાર લેવા જવાના છે. દર્શન કરતા આવી અને પતાવવાનું ભાઈ. દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને આજે ફેરે ભાઈ જે દર્શન થયા છે ને એકદમ નિરાંતથી થયા છે, એકદમ શાંતિથી થયા છે. આવા દર્શન મારી લાઈફમાં કોઈ દી નથી થયા. અરે યાર મારા બાપે ગધેડા ઉપાડ્યા અહીંયા શોરૂમે આવીને. હવે કે થાર નથી લેવી કે આ ગાડી લેવી, આ સ્કોર્પિયો. હા શું થયું, ઘડીકમાં બદલાઈ ગયું બધું કારણ કે થાર ગાડી ની આ તો કે સ્કોર્પિયો ગાડી લેવી છે. ના ના ફાઇનલ થાર લેવાની જ છે. મજાક કરે છે ભરતના પપ્પા, બાકી થાર જ ગાડી લેવાની છે. તો એન લેવો છે બતા. હા આ ગાડી કઈ છે? આ એક સ્કોર્પિયો જ છે. એન આમ ઘોડો ગાડી માં લતો બથડ છે કે નહીં? આમ જો તો ખરી જાણે કે સાહેબ તો પાછળ બેઠા રિલાયન્સ કંપનીનો માલિક હો. ધીમી આજ જો ને આવા દો. તમારે વીમો ચાલુ હોય ને LIC માં? ઓ વાંધો ને ફૂલ વીમો ને. અર્જુનભાઈ મજા આવે આ લેવી? એટલે તો પાછળ ના 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 હવે છે ને ભાઈ અમે કન્ફ્યુઝ થઈ ગયા અત્યારે. હવે અહીં અમે થાર નું નક્કી કર્યું. અર્જુનભાઈ કે ભરત આપણે આ સ્કોર્પિયો લેવી, બરાબર. હવે વિચાર હાલે, જોઈએ શું થાય શું નહીં પછી જોઈએ એમ. અહીંયા મસ્ત ડોક્યુમેન્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, બધા આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યા છે અને હવે ફાઇનલી ભાઈ આપણી ગાડી હારી આવે. મોજના તોરા છૂટે ને. ના ના 1 રૂપિયા ટેન્શન નહીં. તો પછી મોજ હવે ફોર્ચ્યુનર લેવા કેતી જડે 6 મહિનામાં. ઓ 6 મહિનામાં આવી જાય. હાલો તો હવે ખેંચી નાખશું અર્જુનભાઈ. ઓકે ભાઈ, તો ગાડી આપણી આવી ગઈ છે, એકદમ કમ્પ્લીટ છે અને મેં કોઈ વિચાર્યું નહોતું કે આ ગાડી આપણે કોઈ લઈ શકશું, બરાબર. અને ખાસ તમારા પપ્પાને યાર એનો બિગ સપોર્ટ છે યાર મને. બાકી વિના બધી વસ્તુ ખોટી છે, બરાબર. આપણે તો રોગું આમ તેમ કરી શકીએ, બાકી હાચો ટેકો બાપનો હોય ને ત્યાં ગાડી લેવાય. તો હાલો ઉચકાવી નાખીએ. તો મિત્રો ફાઇનલી થાર ગાડી ભરત આહિરે લઈ લીધી છે અને ફૂલ દ્વારકાના દર્શન કર્યા, વાસણો દાદાના દર્શન કરીને થાર ગાડી એમનું ટાર્ગેટ હતું પૂરું કર્યું છે. થાર ગાડી લેવા પહોંચી ગયા છીએ અને થાર ગાડી લઈ પણ લીધી છે કારણ કે ભરત આહિર ગાડીનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. અને ભરત આહિરનું કેવું છે કે એના પપ્પા પહેલી ગાડી ચલાવે, એના પપ્પાને ચાવી આપીને પહેલી વાર એમના પપ્પાને ગાડી ચલાવવા દે છે. તો પહેલી વાર એમના પપ્પા ગાડી ચલાવી રહ્યા છે થાર ગાડી. ત્યારબાદ ભરત આહિર ઇન્સ્યોરન્સ હોય તમારી જવાબદારી, બરાબર ને ભરતભાઈ? હાલો અર્જુનભાઈ, દાદાનું નામ લઈને જાઓ તો ભાઈ. મારો ઓરન બોરન માર દો. હાલો વાહ વાહ. હાલો આવી જાઓ અર્જુનભાઈ. રામભાઈ. હા મળ્યા પછી હો. વાહ ભાઈ વાહ. અર્જુનભાઈ વાહ. આમાં દેખાય ગાડીની લાઈટ સામે આવે બંધ કરે પતું. તો મિત્રો ફાઇનલી ભરત આહિરે થાર ગાડી ઘરે લઈ લીધી છે અને ઘરે પણ આવી ગયા દ્વારકાથી દર્શન કર્યા પછી. અને થાર ગાડી શોરૂમમાંથી લઈને ઘરે પણ આવી ગયા, જોઈ શકો છો. ઘરે ગાડી તો હાલત કઈ જ કરી નાખી ભાઈ. ઓ અજયભાઈ કેવા ખટારામાં એવું લઈ ગયું કે ખટારામાં એવું